શનિવારે વડોદરામાં જેમને ત્રીજી વખત ઉમેદવાર તરીકે જાહેર કરેલા એ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને પોતે ચૂંટણી લડવા નથી માંગતા એવું જાહેર કર્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં કદાચ પહેલીવાર એવું બન્યું કે લોકસભાની ચૂંટણી પહેલાં કોઈ ઉમેદવારે એમની ઉમેદવારી પાછી ખેંચી હોય. શનિવારે વડોદરામાં જેમને ત્રીજી વખત ઉમેદવાર તરીકે જાહેર કરેલા એ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને પોતે ચૂંટણી લડવા નથી માંગતા એવું જાહેર કર્યું હતું. આ બધી વાતોની ચર્ચા તો થઈ ગઈ છે, પરંતુ રંજનબેન ભટ્ટે મીડિયાની સાથે વાત કરીને પોતાની વ્યથા ઠાલવી છે અને પોતે શું કામ અંગત કારણોસર રાજીનામું ઉમેદવારી પાછી ખેંચી એના વિશે વાત કરી છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, વડોદરાની જે બેઠક છે એ ભાજપનો ગઢ માનવામાં આવે છે, કારણ કે આ રંજનબેન ભટ્ટ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક હતી અને આ બેઠક ઉપર ભાજપને કોઈ પણ જાતની ચિંતા નથી. 101% આ બેઠક ઉપર ભાજપને જીત મળે જ છે. ટોટલ 2019ની આપણે વાત કરીએ તો રંજનબેન ભટ્ટને ટોટલ 8.83 લાખ મત મળ્યા હતા 2019ની લોકસભા ચૂંટણીની અંદર અને એમણે 5.89 લાખની લીડ મેળવી હતી. હવે આ બધાને જ એવો સવાલ થાય કે જ્યારે એકદમ સેફ સીટ છે ત્યાંથી કોઈને બી તમે ઊભા રાખો તો એ માણસ જીતી જાય, તો રંજનબેન ભટ્ટે રાજીનામું આપવાની શું જરૂર પડી? એના 3 મુદ્દા છે. એક મુદ્દો એ છે કે સૌથી પહેલાં ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા ભાજપના જ કાર્યકર છે, એમણે આક્ષેપબાજી શરૂ કરી. ત્રીજો મુદ્દો કેતન ઇનામદાર કે જે સાવલીના ભાજપના ધારાસભ્ય છે, એમણે રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો. અને ત્રીજો મુદ્દો પોસ્ટર વોર. વડોદરામાં ઠેર ઠેર રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં પોસ્ટરો લાગ્યા હતા અને એ પછી 10 દિવસની અંદર એમની ઉમેદવારી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. 13 માર્ચે ભાજપે જ્યારે યાદી જાહેર કરી ત્યારે વડોદરામાંથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા હતા. હવે એ વાત કરીએ કે રંજનબેન ભટ્ટે મીડિયા સાથેની વાતમાં શું કહ્યું. એમની આંખમાંથી આંસુ આવી ગયા હતા જ્યારે એમણે મીડિયા સાથે વાત કરી. તો મીડિયાએ એમને પૂછ્યું કે તમે કીધું કે અંગત કારણોસર તમે આ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, તો તમારા આ અંગત કારણો કયા છે? તો રંજનબેન ભટ્ટે એવું કીધું કે પાર્ટીએ મને ટિકિટ આપી એ પછી 10 દિવસથી વડોદરાનું વાતાવરણ સાવ બગડી ગયું હતું અને મારી પર ખોટા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા. એ બાબતનું મને બહુ દુઃખ થયું હતું અને પક્ષ અને વડોદરાની બદનામી નહીં થાય એટલા માટે મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. એમણે સાથે સાથે એમ કીધું કે મારા ઉપર એવા આક્ષેપો લાગ્યા હતા કે મારા દીકરાનો ઓસ્ટ્રેલિયાની અંદર મોલ છે, તો મારે એ બાબતે પણ કહેવું છે કે મારો દીકરો ઓસ્ટ્રેલિયામાં છે ખરો, પણ ત્યાં મોલ તો શું, એ કોઈ નાનકડી દુકાન પણ નથી. એટલે આવા બધા પણ જે આક્ષેપો છે એ સાવ ખોટા આક્ષેપો છે અને આક્ષેપો લગાડનારા કોણ છે એના વિશે આખું વડોદરા જાણે છે. મીડિયાએ એવો સવાલ પૂછ્યો કે જ્યારે તમે સોશિયલ મીડિયામાં શનિવારે પોસ્ટ મૂકી કે તમે લોકસભા નથી લડવાના, તો એ બાબતે તમે વડોદરાની નેતાગીરી કે હાઈકમાન્ડની સાથે વાત કરી હતી ખરી, અથવા એમનો કોઈ ફોન આવેલો ખરો? તો રંજનબેને કીધું કે ભાજપના વડોદરાના નેતા ભરતભાઈ શાહ મારા ઘરે આવેલા, એ કોઈ મવડી દર્શન કરવા માટે જતા હતા, ત્યારે મેં એમની સામે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું બહુ દુઃખી થઈ ગઈ છું અને મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. પણ એ સિવાય હાઈકમાન્ડમાંથી કોઈ ફોન મારી પર આવ્યો નથી એવું રંજનબેન ભટ્ટે કીધું. બીજું એમને એ પૂછવામાં આવ્યું કે તમે એક લડાયક મહિલા તરીકેની તમારી ઇમેજ છે, તો તમે પીછેહટ શું કામ કરી? તમે
આમ કોઈ દિવસ પીછેહટ કરતા નથી, તો આ વખતે એવું શું થયું કે તમારે પીછેહટ કરવી પડી? તો એમણે એમ કીધું કે હું સ્ટ્રોંગ મહિલા છું અને હું કોઈ દિવસ ક્યારેય કોઈની સામે ઝૂકતી નથી, પરંતુ મને આ વખતે એમ થયું કે મેં કોઈ દિવસ કોઈ ખોટું કામ કર્યું નથી, તો એમ છતાં પણ મારી સામે આવી કાદવ ઉછાળ પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો આવા સંજોગોની અંદર મેં એવું નક્કી કર્યું કે મારે ચૂંટણી નહીં લડવી જોઈએ, એટલે પછી મેં મારી ઉમેદવારી પાછી ખેંચી લીધી. બીજું એમને એ પૂછવામાં આવ્યું કે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે CR પાટીલે આ વખતની જે 26 લોકસભાની બેઠક છે એ બધી જ બેઠકો ઉપર 5 લાખની લીડથી જીતવાની વાત કરેલી છે. તો તમારા મનમાં એવો ડર હતો કે 5 લાખની લીડ કદાચ નહીં મેળવી શકે, તો એવા કારણોસર તમે ઉમેદવારી પાછી ખેંચી છે? તો રંજનબેને કીધું કે આ વાત તો સાવ પોકળ છે, કારણ કે 5 લાખની વાત તો ઠીક, પણ આ વખતે અમે લોકોએ વડોદરામાંથી 10 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખેલો હતો અને અમે 10 લાખની લીડથી જીતી જ જતે, એટલે એવો તો કોઈ સવાલ પેદા જ નથી થતો કે 5 લાખની લીડથી નહીં જીતે અને એવી પીછેહટથી હું ઉમેદવારી પાછી ખેંચી લઉં. મેં ભલે ઉમેદવારી પાછી ખેંચી, પરંતુ વડોદરામાં લીડ તો 100% આવશે જ, કારણ કે વડોદરા ભાજપને સમર્પિત છે અને વડોદરા રંજનબેન ભટ્ટને સમર્પિત છે. એ ઉપરાંત મીડિયાએ એવો સવાલ કર્યો કે તમારી પર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે વડોદરાના વિકાસમાં તમારું યોગદાન ઓછું છે, વડોદરાનો વિકાસ નથી કર્યો, કારણ કે નરેન્દ્રભાઈ મોદીની આ બેઠક છે અને એ પછી તમારું કાળની અંદર તમારા સમયગાળામાં વિકાસ નથી થયા, અને એ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ એક વખત ટિપ્પણી કરી હતી. તો રંજનબેન ભટ્ટે એવું કીધું કે આ બધા આક્ષેપો થયા કરે, આ બધા આક્ષેપો પણ ખોટા છે. એમણે બહુ બધી લાંબી લિસ્ટ પણ ગણાવી કે એમના કાર્યકાળની અંદર વડોદરામાં શું શું કામ થયા. એમણે એમ કીધું કે વડોદરાની અંદર પહેલા નંબરની ગતિશક્તિ યુનિવર્સિટી બની છે, વડોદરાને ટાટા એરબસ મળી છે, બુલેટ ટ્રેનનું ટ્રેનિંગ સેન્ટર એ વડોદરાને મળ્યું છે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરાની અંદર બની રહી છે. આવી તો ઘણા બધી યાદી છે કે જે એમના કાર્યકાળમાં થઈ છે. રંજનબેને કીધું કે આવા બધા આક્ષેપો ખોટા લાગ્યા કર્યા, એટલે જ મને બહુ ખોટું લાગી ગયું અને મને મન દુઃખ થયું, એટલે મેં ઉમેદવારી પાછી ખેંચી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.